આજે વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ। આ યાત્રા સોમનાથથી અમરેલી તરફના માર્ગ પર યોજાઈ હતી। યાત્રામાં આશરે 45મી 50 જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા, જેમાં ખેડૂતોનો ઉત્સાહ અને એકતા સ્પષ્ટ જોવા મળી। આ તકે પાલભાઈ આબલિયાએ ખેડૂતોની સમસ્યાઓને ઉઠાવી સરકારને આડે હાથ લીધી હતી। તેમણે જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય સહાય અને પાકનું વાજબી મૂલ્ય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો છે। સરકારે હવે ખેડૂતોના પ્રશ્નોનું ગંભીરતાથી નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ પણ રાખી હતી। ખેડૂત આગેવાન પાલભાઈએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે, ઐતિહાસિક મજાક છે। અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે, એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગી હશે અને કંઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમ નહીં કે 100% તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં, પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ। હું અને પરેશભાઈ જાનાની ચર્ચા કરતા હતા આજે કે ખર્ચો કાઢવો હોય તોય વીઘે 15,000 રૂપિયા જોઈએ। સરકારનું પેકેજ વીઘે 15,000 રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે, આવક તો નો જ ગણાય, એમાં ખાલી ખર્ચ નીકળે, બાકી વીઘે 30,000ની એવરેજ આવક પ્રમાણે ગણીએ તો આ પેકેજ જે છે એ 75,000 કરોડનું એ પ્રમાણે થવું જોઈએ। સરકારી આંકડા મુજબ મૂળ નુકસાની લાખ કરોડથી વધારે છે, ત્યારે સરકાર જે છે એમ તાડપત્રીના પૈસા નથી આપ્યા, 2 DAP કે 2 NPK ના પૈસા નથી વીઘે। આવી મજાક બંધ કરવી જોઈએ। ઉદ્યોગપતિઓને એ મામા માસીના કે એમના ભાણિયા હોય એમ સીધા 33,000 કરોડ માફ કરી દે, 25 લાખ કરોડ દેશના ઉદ્યોગપતિઓના માફ થાય। ખેડૂત માગે શું? માત્ર ને માત્ર 1 લાખ કરોડનું પેકેજ અને બધા દેવા માફ। આ સિવાય કઈ ધાજુ ખેડૂત કોઈ માગતો નથી, ખેડૂતે દીધું જ છે। ત્યારે ખેડૂતને આપવાનો વખત આવે અને સરકાર જે છે એ મોઢું ફેરવી લે ત્યારે એમ કહેવાનું મન થાય કે એક બાજુ કુદરત રૂઠી ને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી।